બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 માં નવા માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જે લઈને સ્થાનિકોમાં આનંદ છવાયો છે। જો કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કરાયું હતું। વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા રોડને આરસીસી બનાવવામાં આવ્યો છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ સમગ્ર ચાલતી કામગીરીને પગલે તાગ મેળવ્યો હતો। વોર્ડ નંબર 6 માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધીનો નવો માર્ગ બની રહ્યો છે, જેને વર્ષોથી સ્થાનિકોને ભોગવી પડતી મુશ્કેલી દૂર કરવાનો અમે પ્રયત્ન કર્યો છે, તેમ પ્રમુખે જણાવ્યું હતું। જો કે આ આરસીસી રોડનું કામ ગુણવત્તાયુક્ત થયું છે કે નહીં તે કેટલો ટકે છે તેના પરથી નક્કી થશે। બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા બોટાદ શહેરમાં છત્રીવાળા ખાંચામાં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધીનો રોડમાં અહીંના લોકોની વારંવાર રજૂઆત હતી અને ઘણા વર્ષોથી આ રોડ જે છે એ ખરાબ સ્થિતિમાં હતો। એટલે અમારા નગરપાલિકાના સભ્યો દ્વારા વોર્ડ નંબર 6ના સભ્યો દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી કે અહીંયા નવો આરસીસી રોડ બનાવવામાં આવે। એટલે એ રજૂઆતને ધ્યાનમાં મૂકી અમે અત્યારે નવો રોડ મૂકવામાં આવેલ છે।